સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથ ખાતે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને મધ્યરાત્રિના સમયે નદીમાં પૂર આવ્યું છે। માહિતી સામે આવી રહી છે ગીર સોમનાથ ખાતેથી, જ્યાં પ્રાચી માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે, ત્યારે રાત્રિના પડેલ વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું છે। સરસ્વતી નદીમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે। ગીર સોમનાથથી આ માહિતી મળી રહી છે, જ્યાં મધ્યરાત્રિના સમયે સરસ્વતી નદી ખાતે પૂર આવ્યું છે। તો પ્રાચી માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે અને રાત્રિના પડેલ વરસાદના પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, જે ગીર સોમનાથ ખાતે આવેલ છે। તો આ ચોમાસાની ઋતુમાં 5મી વાર માધવરાય ભગવાન જળમગ્ન બની ગયા છે અને સરસ્વતી નદીમાં બિરાજમાન છે માધવરાય ભગવાન, જેઓ આ ચોમાસામાં 5મી વખત ફરી એકવાર જળમગ્ન બન્યા છે। તો સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। મધ્યરાત્રિના સમયે જ સરસ્વતી નદીમાં પૂર આવ્યું, જેના કારણે સરસ્વતી નદીમાં બિરાજમાન પ્રાચી માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભરત જાદવ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ભરત, સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને માધવરાય મંદિર જળમગ્ન થયું છે, શું છે વધુ વિગતો? જી ધર્મનું આપણે ચોક્કસ જણાવું કે ઘણા દિવસોથી વરસાદની આશા સેવાયેલી નથી। ત્યારબાદ છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને ગીરની અને તાલાળાની વાત કરીએ તો ગઈ રાતે સારા એવા વરસાદને લીધે સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે જે સરસ્વતી નદી આવી ત્યાં જે ભગવાન બિરાજમાન છે તે નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે। પૂર આવતા આજુબાજુ વિસ્તારોમાં આનંદની લાગણી કહેવાય રહી છે। જી તમે તમામ વિગતો બદલ આભાર। તો ગીર સોમનાથ ખાતે આવેલ સરસ્વતી નદીમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે। મધ્યરાત્રિના સમયે નદીમાં પૂર આવ્યું હતું। તો સાથે જ પ્રાચી માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે અને રાત્રિના પડેલ વરસાદના પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદના પગલે પૂરના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે આ ચોમાસાની ઋતુમાં 5મી વાર માધવરાય ભગવાન જળમગ્ન બન્યા છે અને સરસ્વતી નદી ખાતે બિરાજમાન છે માધવરાય ભગવાન, જેઓ ફરી એકવાર જળમગ્ન થયા છે।